जली को आग कहते हैं और बुझी को राग कहते हैं। जो साइंस जैसे कॉम्प्लिकेटेड सब्जेक्ट को मजेदार बना दे उसे भाविक ठक्कर कहते हैं। तो केम जो विद्यार्थी मित्रों, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 માં ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર। તો ચલો જોઈએ, આપણે શરૂઆતની પ્રસ્તાવના જોઈએ। પહેલું લખ્યું છે કે તમે પહેલેથી જ જાણો છો કે એસિડ સ્વાદે ખાટા હોય છે, તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે। અને બીજું લખ્યું છે કે બેઝ સ્વાદે તુરા હોય છે। આપણે અગાઉના ધોરણની અંદર ભણેલા છે, એક ભૂલ બે લાભ, એટલે કે બેઝ એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે। અહીંયા બેટા એવું કીધું છે કે લિટમસ એક કુદરતી સૂચક છે। આવા વાત કરવાની છે બેટા હળદર। હળદર પણ એક એવો સૂચક છે, શું તમે ધ્યાન આપ્યું છે કે સફેદ કપડા પરના કળીના ડાઘા પર સાબુ જેવા સ્વભાવમાં બેઝિક છે, તેને ઘસવાથી ડાઘો લાલાશ પડતા કથ્થાઈ રંગનો બને છે। ઘણીવાર બેટા એવું થતું હોય છે કે મમ્મી રસોડામાં રસોઈ બનાવે છે અને હળદર બળદર નીચે ઢળી હોય, પગ ઉપર લાગી હોય, પછી કપડા ધોવા જાય એટલે લાલ રંગના હા પગલા પડ્યા પગલા નથી। એ ભાઈ બસ નાટક બંધ કરો। છોકરાઓને થિયરી ના કરાવો, કંઈક પ્રેક્ટિકલ બતાવો, છોકરાઓને ખબર પડે। હવે આજે પ્રેક્ટિકલ સાથે સમજાવી દઉં। ચલો પ્રેક્ટિકલ સાથે સમજાવી દઉં। મેં આ સર લીધું છે પાણી। શું લીધું છે? પાણી। આ પાણીની અંદર છે ને હું કંઈક નાખવાનું હોય। પાણીની અંદર સર અહીંયા હળદર લખી દે તો આપણે હળદર જ મિક્સ કરીએ। એ બ્લાસ્ટ ના થાય ભાઈ, જોજો। અરે ના થાય વાલા, બ્લાસ્ટ કશું ના થાય। ચલો આ કેવા રંગનું થઈ ગયું બેટા? જુઓ પીળા રંગનું સર, પીળા રંગનું થઈ ગયું, દેખાય છે? હવે શું કીધું છે? બેઝ। બેઝ ઉમેરતા કેવું થાય છે? ડાઘો લાલાશ પડતા કથ્થાઈ રંગનું થાય છે। જુઓ આ મારા જોડે બેઝ છે સર, જોઈ લો હું અહીંયા નાખું છું બેઝ, ધીમે ધીમે જુઓ નાખું છું લાલાશ। વાહ સર વાહ, खून निकल गया। खून निकल गया ना? જો સર આ રીતે બસ। તો વિદ્યાર્થી મિત્રો તમને આ જ રીતે બેટા હું આપણી ઉડાન અને ન્યૂ બેચ ની અંદર પ્રેક્ટિકલ સાથે ભણાવવાનો છું। તમે હજુ સુધી જો એનરોલ ના કર્યો તો આજે જ એનરોલ કરી દો। ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ઉડાન ગુજરાતી જીએસસીપી 2027 બેચ બેટા, ધોરણ જેની પ્રાઇસ છે 2500 રૂપિયા, અને ન્યૂ ગુજરાતી જીએસસીપી 2027 ધોરણ 9 ના વિદ્યાર્થીઓ જેની પ્રાઇસ 2500 રૂપિયા છે। બસ આ બંને બેચમાં આવી રીતે પ્રેક્ટિકલ સાથે ફન સાથે જ ભણાવવાનો। તમે હજુ સુધી એનરોલ ના કર્યો તો આજે જ એનરોલ કરી દો।